માર્કેટ જ્યારે એવું થયું કે અપ થવાની હતી વેટની, એટલે હું ચેન્નાઈ ગયો હતો મદ્રાસ, ત્યાંથી ફોન કર્યો. એ લોકોએ પાર્ટનરોએ શું કર્યું કે ફંડ ટ્રાન્સફર કરી લીધું પોતામાં, એ લોકોએ અડદનો વેપાર કરીને પોતે મેકિંગ મની પર્સનલ બેઝ ઉપર આવ્યો. એટલે એવા બધા એથિક વગરના જે વર્ક થયા એમાં અમે પાર્ટનરશિપ છૂટી કરી હતી. હેલો ફ્રેન્ડ્સ, સો આ વખતે આપણે હરીશભાઈ લાખાણીનું ઇન્ટરવ્યૂ લઈએ છીએ, જે ડીએમએલ ગ્રુપના ઓનર છે અને રાજકોટમાં એક ખૂબ જ મોટી ખ્યાતિ ધરાવે છે, વર્લ્ડ ઓવર કામ કરે છે. એવી વ્યક્તિ કે જે 9th પાસ છે અને 60+ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરે છે અને વન ઓફ ધી પ્રોમિનન્ટ એક્સપોર્ટ હાઉસ ઓફ ઇન્ડિયાના એ ઓનર છે. કેમ છો હરીશભાઈ? મજામાં. થેન્ક યુ ફોર કમિંગ, થેન્ક યુ ફોર ગિવિંગ અસ ધી ટાઈમ. સો હરીશભાઈ, મારો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે કેમ રાજકોટ? રાજકોટ એટલું બધું સરસ સિટી છે કે સિટીનું સિટી છે અને આમ ઇમોશનલ સાથે જોડાયેલા બધા એટેચમેન્ટવાળું અહીંયા રાજકોટ, કે આંખની શરમ રાખે એવું રાજકોટ. એટલે રાજકોટ રંગીલું શહેર છે, લાઈક બોમ્બે જેવું. બોમ્બે મિની બોમ્બે ગણાય, એનું નામ ગુજરાતમાં એક જ સિટી એવું છે કે રાજકોટ. એટલે દેટ્સ વાય રાજકોટ. તમારા પ્રમાણે તમે રાજકોટનું વિઝન શું જોઈ રહ્યા છો? રાજકોટનું વિઝન એવું છે કે ઘણું બધું માઇગ્રેશન થઈ રહ્યું છે. એટલે રાજકોટ ફ્યુચર તો મને એવું લાગે છે કે અત્યારે 25 લાખની વસ્તી તો થઈ ગઈ છે, ફ્યુચર 50 લાખની વસ્તી આવતા 5-10 વર્ષમાં થઈ જવી જોઈએ એવું અમારું કેલ્ક્યુલેશન કામ કરે છે. બિકોઝ સૌરાષ્ટ્રનું એક જ સિટી એવું છે કે રાજકોટ જ છે. અંકલ, ઓન્ટરપ્રિન્યોર ઓફ રાજકોટ, રાજકોટના ઓન્ટરપ્રિન્યોર્સ, બિકોઝ ઘણા બધા લોકો છે, બાલાજી છે, ગોપાલ છે, મારવાડી ફાઇનાન્સ છે, તો એવું શું છે રાજકોટમાં? અને એ થોડુંક કે ઓન્ટરપ્રિન્યોર્સ વિશે. રાજકોટના લોકો છે ને હાર્ડ વર્કર છે. બીજું, અત્યારે રાજકોટનું તમે આખું સિનારીઓ જોવા જાઓ ઇન ઇન્ડિયા, તો જેટલા શેર બ્રોકરો મુંબઈ ને હાઈલી ઇન્ટેલિજન્ટ કે જેટલી મોટી કોર્પોરેટ કંપનીઓ રાજકોટને મિટિંગ માટે પ્રિપેર પહેલાં કરે છે. અને રાજકોટમાં હાર્ડ વર્કિંગ વિથ ગ્રુપિંગ બિઝનેસ બહુ કરે છે અને રિસ્ક ટેકરે છે. એટલે રાજકોટનો ગ્રો તો છે જ. બરાબર. અંકલ, રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે તમારું શું કહેવાનું છે? રાજકોટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું તો મને એમ છે કે ગુજરાતમાં એટલું બધું સરસ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ દેતું નથી. ક્વોલિટી વાઇઝ જોઈએ તો રાજકોટ ઇઝ નંબર 1 ગણાય ઇન ગુજરાત. બીજું, રાજકોટમાં જે રહેવાની મજા છે, રાતના 2 વાગ્યા સુધી ગાંઠિયા મળે, એન્જોય કરે, લોકો લાઈફને એન્જોય કરે છે. એટલે માઇગ્રેશન એટલું બધું થઈ રહ્યું છે, એટલે રાજકોટનું ફ્યુચર તો અપ જ છે. ખાલી ઓનલી થોડા રસ્તાને રસ્તાને ખુલતા હોય, જેમ અત્યારે સેકન્ડ રિંગ રોડ ખુલ્યો છે તો અત્યારે ગ્રો દેખાઈ રહ્યો છે. હજી થર્ડ રિંગ રોડ ખુલશે એટલે હજી રાજકોટ સિટી તો મોર ડેવલપ થશે. ખૂબ સરસ અંકલ. અંકલ, હવે તમારા બિઝનેસ ઉપર હરીશભાઈ થોડા ક્વેશ્ચન્સ છે. તો અત્યારે મારી પાસે છેલ્લા ફિગર્સ હતા એ 1500 કરોડના હતા, પણ અત્યારે કેટલા છે ધેટ આઈ ડોન્ટ નો. સો બેઝિકલી ધી ક્વેશ્ચન ઇઝ 1500 કરોડના ટર્નઓવરની સ્ટ્રેટેજી શું? અમારું ટર્નઓવર છે ને પહેલાં તો 2200 કરોડ હતું હાઈએસ્ટ 2015માં. પછી શું છે, એઝ પર માર્કેટ અમારું એગ્રો કોમોડિટી એક્સપોર્ટનું કામ છે. એટલે એગ્રો કોમોડિટીમાં શું થતું હોય, ગ્લોબલ માર્કેટ થઈ ગયું છે. ગ્લોબલ માર્કેટ થવાથી ઘણી વખત અત્યારે એમએસપી ઇન્ડિયન ગવર્મેન્ટ બહુ વધારી રહી છે ફાર્મરને સપોર્ટ માટે. એટલે ગ્લોબલમાં ઘણી વખત કોમ્પિટિશનમાં સ્ટેન્ડ લેવું કે પેરિટી બેસાડવી તો સમટાઈમ એવું ડિફિકલ્ટી થતી હોય, એટલે વેરિએશન ઓફ ટર્નઓવર થાય છે એવરી યર. લાસ્ટ યર અમારું 1500 કરોડ હતું, આ વર્ષે અમારું 1200 કરોડ થશે એવું લાગે છે. કદાચ નેક્સ્ટ યર પછી 1800 કરોડ થઈ શકે. એટલે ઓન એન એવરેજ 1000 થી 2000 કરોડની વચ્ચે અમારી કંપની ડીએમએલ કામ કરે છે, કે જે ગુજરાતમાં ટોપ 5માં છીએ અમે એગ્રો કોમોડિટીમાં સ્પેસિફિકલી. સો હરીશભાઈ, એથિક્સ તમારા માટે શું છે? બિકોઝ ઘણી વખત એથિક્સ એવું તમારા મોઢેથી સાંભળેલું છે, તો એથિક્સ તમારા માટે શું છે? એથિક્સ ઇટ મસ્ટ ફોર બિઝનેસ એન્ડ લાઈફ. મારા દીકરાઓને મેં પહેલાં જ શીખડાવેલું છે કે મારા ફેમિલીનો તો પહેલાંથી જ એથિક્સ છે. જ્યારે હું 15 વર્ષનો હતો ત્યારથી જ એથિક્સ સાથે જોડાયેલો છું.
એથિક્સથી શું કે ગોડ આપણે સપોર્ટ કરે. એથિક એવી એક ચીજ છે કે પ્રમાણિકતા આવે, પ્રમાણિકતાનો એક પાર્ટ્સ છે. પણ એથિકથી તમે કોઈ પણ બિઝનેસ કરો, અને મનુષ્યના અવતારમાં એક જ લખ્યું છે, સંસાર જો હોય તો સ્માર્ટ બનવાની છૂટ છે, પણ ચીટિંગ કરવાની મનાઈ છે. એનું નામ એથિક્સ. હરીશભાઈ, તમારો પાર્ટનરશિપનો અનુભવ, બિકોઝ તમે ઘણી બધી પાર્ટનરશિપ્સ કરેલી છે. હા, પાર્ટનરશિપ્સનો અનુભવ અને એના ફાયદા ગેરફાયદા, અને તેમાં કોઈ તમારી બનેલી એવી ઘટના. પાર્ટનરશિપમાં એવું છે કે પાર્ટનરશિપમાં શું થતું હોય કે જેમ લાઈક આપણે ફેમિલી 5 ભાઈઓનો પરિવાર હોય, એમાં થોટ પ્રોસેસ બધાનો વર્કિંગ સ્ટાઇલ અલગ હોય, થોટ પ્રોસેસ અલગ હોય, એટલે નાની મોટી કોન્ટ્રાવર્સી થતી હોય ઇન વર્કિંગમાં. બટ પાર્ટનર કરવા માટે એક ફાયદો છે કે ભાઈ રિસ્ક કવર થાય. બીજો ગેરફાયદો એવો હોય કે ઘણીવાર આપણું કોઈ આપણે એગ્રેસિવ કામ કરવું હોય, યા તો કેલ્ક્યુલેટ રિસ્ક લેવું હોય, તો એ ક્યાંય ને ક્યાંય રોકતા હોય, બિકોઝ એને સમ નોલેજ ઓછું હોય, તો એ તકલીફ દેતી હોય. એટલે આવું થતું હોય. પણ મન મોટું રાખીએ ને વાઇડ મનથી તમે પાર્ટનરશિપ કરો તો લોંગ ટાઈમ કાંઈ વાંધો આવતો નથી. કોઈ એવી તમારી પાર્ટનરશિપની ઘટના? પાર્ટનરશિપની ઘટના 2-3 એવી બનેલી છે પાસ્ટમાં. એક નાની એવી અમે પ્રગતિ ટ્રેડિંગ કરીને માર્કેટ યાર્ડમાં અમે ચાલુ કરી હતી. ત્યારે વીટનું મશીન ક્લિનિંગ પ્લાન્ટ નાખ્યો હતો. પણ પાર્ટનરોનો એ હેન્ડલિંગ કરતા હતા, હું તો ત્યારે બ્રોકરિંગ કરતો હતો, અને એ લોકોના વીટ હું સાઉથમાં બધે વેચી દેતો હતો બ્રાન્ડિંગ કરીને. બ્રાન્ડિંગનો મને પહેલેથી શોખ હતો, એટલે બ્રાન્ડ બનાવી, આ બધું કર્યું. પણ માર્કેટ જ્યારે એવું થયું કે અપ થવાની હતી વીટની, એટલે હું ચેન્નાઈ ગયો હતો, મદ્રાસ, ત્યાંથી ફોન કર્યો. એ લોકોએ પાર્ટનરોએ શું કર્યું કે ફંડ ટ્રાન્સફર કરી લીધું પોતામાં, ને એ લોકોએ અડદનો વેપાર કરીને પોતે મેકિંગ મની પર્સનલ બેઝ ઉપર આવ્યો. એટલે એવા બધા એથિક વગરના જે વર્ક થયા, એમાં અમે પાર્ટનરશિપ છૂટી કરી હતી. બરાબર. તમારી એક્સપોર્ટની સૌથી મોટી ચેલેન્જ અને તેની સાથે સંકળાયેલ કોઈ ઘટના? એક્સપોર્ટમાં રિસ્ક આવે એગ્રો કોમોડિટીમાં સ્પેક્યુલેશનનું, કે માર્કેટ ડાઉન થાય તો ફોરેનનો બાયર હોય, એ એથિક વગરનો હોય, યા તો સ્માર્ટ કરીને ચીટિંગ કરીને પૈસા કાપવાની મહેનત કરતો હોય, એટલે એ ડિસ્પ્યુટ નાખે ત્યારે ઘણા બધા ઇસ્યુ આવે. કે દાખલા કન્ટેનરો ત્યાં પહોંચી ગયા હોય ને ડોક્યુમેન્ટ બેંકમાં હોય, તો બેંકમાંથી ડોક્યુમેન્ટ છોડાવે નહીં, અને એ ડોક્યુમેન્ટ રિટર્ન થાય એટલે આપણે અહીં બેંકમાં આપણે ફેસિલિટી વાપરતા હોય તો પૈસા પે કરવા પડે, એનું ડેમરેજ લાગે, એવા બધા રિસ્ક ફેક્ટર આવે છે. પણ એવા અમે તો હવે શું છે કે આટલા વર્ષથી કામ કરીએ એટલે અમને એક્ઝિટ કેમ થવું એ આવડતું હોય છે. અથવા અમે થર્ડ પાર્ટીને બીજી અમારા ત્યાં લોકલ બાયર હોય અથવા થર્ડ કન્ટ્રીમાં અમે માલ વેચી નાખીએ, અને અમે તો એક્ઝિટ એવી રીતે થઈ જઈએ છીએ. અને તો પણ ક્યારેક લોસ તો મોટો આવી જતો હોય છે. એટલે એ રિસ્કને કેલ્ક્યુલેટ કરીને અમે બિઝનેસ કરીએ છીએ કે એ 0.10 રિસ્ક આવે આપણો ટર્નઓવરનું એમ. ઓકે. તમારી કંપની માટેનું ફ્યુચર વિઝન શું છે? અમારે પબ્લિક ઇસ્યુ કરવા છે, પણ અમારે શું છે કે અત્યારે છોકરાઓને ટ્રેડિંગ કંપની છે, એટલે ટ્રેડિંગ કંપનીની અમને વેલ્યુએશન બહુ ન મળે, એટલે અમે ઇન્ડસ્ટ્રીઝમાં એગ્રોની જવાના મૂડમાં છીએ. કોઈ પ્રોફેશનલ માણસો ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અત્યારે તકલીફ છે કે રાજકોટમાં બધાને CEO અને મોટા મોટા લોકોને જે સ્કિલવાળા માણસોને રાજકોટ આવવું ઓછું હોય છે એમ. એટલે મુંબઈ બેસીને બધાને કરવું હોય છે. એટલે અમે ટ્રાય કરીએ કે મુંબઈ અમારી ઓફિસ છે તો કદાચ અમે પબ્લિક ઇસ્યુમાં જઈએ છીએ. મેઇન બોર્ડની અમે ટ્રાય કરીએ કે મેઇન બોર્ડમાં સીધું ઇસ્યુ આવે તો વેલ્યુએશન વધારે મળે. ઓકે. તો તમારે SMEમાં નથી જવું, મેઇન બોર્ડમાં જવું? અત્યારે તો એ પરિસ્થિતિ છે કે અમે SMEમાં નથી જવું એમ. પછી જોઈએ, લેટ અસ સી. મલ્ટિપલ બિઝનેસના ફાયદા અને તમે કેવી રીતે આટલા બધા બિઝનેસમાં આવ્યા? મલ્ટિપલ બિઝનેસ એટલે કરવો જોઈએ કે આપણી કેપિટલ રિસ્ક અને ઘણું બધું, મતલબ આપણી પોતાની સેફટી માટે કે મલ્ટિપલ બિઝનેસ હોય તો એવરેજ આઉટમાં આપણે ક્યાંય કંપની ક્યારેય બેકઆઉટ ના થાય, બહાર ન નીકળી જાય, યા તો આપણે ડિફોલ્ટ ના થાય. એટલે દેટ્સ વાય કે આપણે મલ્ટિપલ બિઝનેસ કરવા જોઈએ, 3-4 જે આવડતા હોય. પાછા એવું નથી કે નવું ના આવડતું એ ના કરવું.
બિઝનેસમાં રિસ્ક કેટલું લેવું જોઈએ અને તમે લીધેલું મોટું રિસ્કની કોઈ ઘટના? બિઝનેસમાં પહેલાં આપણે નાની કેપિટલ હોય ત્યાં તો રિસ્ક લેવું જ પડે. ત્યારે તો મતલબ 100% સુધી ગયા હોય આપણે કે ભાઈ આપણી કેપિટલ 5 કરોડની છે તો ત્યારે 10 કરોડનું રિસ્ક લીધું હોય. પણ જ્યારે આપણે એક મતલબ સર્ટેન લિમિટ હોય કે એકવાર આપણે પોઝિશન બની ગઈ હોય આપણી કેપિટલની, પછી રિસ્ક 20% 40% મેક્ઝિમમ લેવું જોઈએ, એનાથી ઉપર ના લેવું જોઈએ. એટલે કેલ્ક્યુલેટ રિસ્ક લેવાય આમ. હરીશભાઈ, ધ કોટન સ્ટોરી શું છે? કોટનમાં એવું થયું હતું, અમે 2007માં એક્સપોર્ટમાં આવ્યા ત્યારે કોટનનું શું છે કે વિલેજમાં મેં કામ કરેલું નાનું મોટું, પણ એ તો કપાસનું કામ કરેલું ને જીનરોને માલ આપેલો. પણ અમે તો આ કોટન જીનરોથી પરચેસ કરીને અમે એક્સપોર્ટ કર્યું. એ 2007માં એક ગવર્મેન્ટની સ્કીમ આવી હતી, ત્યારે અમારું 120 કરોડનું ટર્નઓવર હતું ને 240 કરોડનું ટર્નઓવર કરીએ તો ગવર્મેન્ટની 5% બેનિફિટ હતી. એટલે ટર્નઓવર માટે અમે દોડ્યા, એટલે કોટન હાઈ વેલ્યુ કહેવાય, એટલે અમે કોટનમાં એક્સપોર્ટ થયા હતા સ્ટાર્ટ કર્યું 2007માં. તો અમારું ટર્નઓવર તો અચીવમેન્ટ થઈ ગયું, 300 કરોડે કંપની પહોંચી ગઈ. પછી મને એમ થયું કે કોટનમાં તો માર્જિન છે કે ભાઈ કોટનનો ટ્રેડ કરીએ, એટલે ધીરે ધીરે અમે કોટનમાં આગળ વધ્યા અને 2010 સુધીમાં અમે ઇન્ડિયાના સેકન્ડ લાર્જેસ્ટ થઈ ગયા કોટન એક્સપોર્ટમાં. ઓકે. અને એટલું બધું રિસ્ક લીધું છે કે 2010-11માં એક ગવર્મેન્ટની સ્કીમ આવી હતી કોટા સિસ્ટમમાં, એમાં અમને કોટા મળ્યા હતા 19 લાખ ઘાસડીના ખાલી હતા, એમાંથી 3,40,000 ઘાસડી અમને મળી હતી. એમને 85 કરોડ રૂપિયાનો પ્રોફિટ એક જ મહિનામાં કરેલો. એટલે ત્યાંથી DML બિગ થઈ ગયું હતું. એટલે ઇટ ઇઝ જેકપોટ. બરાબર. સીસમ સીડની એટલે કે તલની શું સ્ટોરી છે? સીસમ સીડ એવું છે કે 1997માં મેં સ્ટાર્ટ કર્યું હતું. 1999માં ઇન્ટરનેશનલ હું બ્રોકર હતો. 2001માં અમે સીસમ સીડનું એક્સપોર્ટ ચાલુ કર્યું. 2003માં અમે ઇન્ડિયાના નંબર 1 એક્સપોર્ટર હતા. 3 વર્ષમાં? 3 જ વર્ષમાં. એટલે ફાસ્ટ હતા, કેમ કે અમે વર્લ્ડ આખામાં કેટલું સીસમ વપરાય, ક્યાં બધું, કેટલા બધું આપણો ક્રોપ થાય, કેટલું એક્સપોર્ટ. ત્યારે એક્સપોર્ટ બહુ થતું. 2003માં આપણું એક્સપોર્ટ એકવાર વધીને 3.5 લાખ ટન જતું હતું. અત્યારે 1.5 લાખ ટન જ જાય છે. ઓકે અંકલ, ઇન્ડિયાના જીડીપી વિશે, બિકોઝ તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં કામ કરો છો, તો ઇન્ડિયાના જીડીપી વિશે તમારે શું કહેવાનું થાય છે? નરેન્દ્રભાઈ આવ્યા પછી નરેન્દ્રભાઈને લકી કહીએ અથવા માર્કેટિંગ પીપલ કહીએ કે નરેન્દ્રભાઈને જેટલું યાદ કરીએ એટલું ઓછું છે. એનું વિઝન સારું હતું કે RBIના ચેરમેનને બદલાવ્યા, ઇકોનોમિકને ગ્રો કરાવી. જે 5.6 હતો આપણો જીડીપી, અત્યારે 7.2ની એપ્રોક્સિમેટલી આઈડિયા છે આ વર્ષે આવી શકશે. 6.8 આવે તો બેસ્ટ છે. ચાઇનાનો વધીને 9 ગ્રોથ હતો જીડીપી, અને એની 9 જીડીપી થયો ને સડનલી, એટલે ત્યાં એટલી બધી મતલબ કોસ્ટલી બધે થઈ ગયા, લેબર ને બધું. તો ત્યાં એ લોકોને ડિવેલ્યુએશન ઓફ કરન્સી કરવી પડી. અત્યારે પાછો જીડીપી એનો થઈ ગયો 6.2. એટલે આપણે ચાઇનાવાળાને એમ જ હતું કે વર્લ્ડમાં અમે નંબર 1 જીડીપીમાં આવશું અને અમારો ગ્રોથ આવડો છે. પણ નાવ અત્યારે આપણો ઇન્ડિયા એક જ ફોકસ છે કે 7.2 સુધી તો આપણે ટચ થશું, એટલે આપણો ગ્રોથ વધી રહ્યો છે. અને નેક્સ્ટ બીજું કોરોના આવવાથી ચાઇના કન્ટ્રીને બાયકોટ ઇન વર્લ્ડ કરેલું, એટલે એ બધો બેનિફિટ ઇન્ડિયાને મળ્યો. એટલે આપણો ગ્રો થઈ રહ્યો છે અત્યારે. અને પ્લસ ફાર્મરને જે પ્રાઇસ મળે છે MSP ઊંચી કરતાં, તો ફાર્મર હેપી છે. તો જીડીપીનો એક પાર્ટ છે ને ફાર્મરે છે, ટેકનોલોજી છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને નેચરલ રિસોર્સિસ છે. આ બધા મેઇન 4-5 પાર્ટ છે, એનાથી એક જીડીપી બનતો હોય છે. અને એમ્પ્લોયમેન્ટ સારું છે, પણ ફ્યુચર થોડો ડર લાગે છે 5 વર્ષ પછી. નેક્સ્ટ 5 યર્સ તો વેરી ગુડ, ગોઈંગ અપ. 8% કદાચ જીડીપી આવી શકે. હરીશ અંકલ, હવે પર્સનલ ક્વેશ્ચન્સ છે તમારા. તમારું બાળપણ? મારું બાળપણ એવું છે કે હું 8 વર્ષનો હતો ત્યાં મારા ફાધર ડાઇટ થઈ ગયા. મારા નાનો ભાઈ હતો 5 વર્ષનો, બેન હતી 3 વર્ષ.
અને મારા મમ્મી હતા 27 વર્ષના. 1967માં મારા ફાધર ઓફ થયા. મારો બર્થ છે 1959. પરિસ્થિતિ એવી બની કે અમે વિલેજમાં હતા. પછી મારા મમ્મીને થોડુંક નાનું મોટું મારા મામાએ સપોર્ટ કરીને થોડી નાનું મોટું બંગડીને એવું ટાઈમ પાસ કરવા માટે કર્યું હતું, કેમ કે ઘરમાં વાતાવરણ આખું ઇમોશનલ તકલીફ થતી હતી, કેમ કે યંગ મારા ફાધર વયા ગયા હતા. તો મારા દાદા હતા મારી સાથે, અને મારા ફાધરના એ બધા 4 ભાઈઓ. તો એક 2 આફ્રિકામાં હતા અને એક હતા આપણે લંડનમાં. તો પછી બન્યું એવું કે મારા દાદા આફ્રિકાથી આવ્યા ને મારા મમ્મીને જ્યારે મારા ફાધરનું જોવા ગયા હતા ત્યારે મારા મમ્મી દુકાન ઉપર બેસેલા હતા, એને એક્સપિરિયન્સ હતો. એટલે 5000 રૂપિયા ત્યાંથી મોકલ્યા હતા. ત્યારે પાઉન્ડનો ભાવ 19 રૂપિયા હતો. એટલે 4900 રૂપિયાથી અમે આ ગ્રો કર્યો અને મારા મમ્મીએ વેપાર કરીને અમને વેપારી બનાવ્યો. 1974માં મેં સ્કૂલ છોડી દીધી 15 વર્ષની ઉંમરે. ત્યારે હું 9 પાસ થયો છું. 10ની મેં એક્ઝામ નથી દીધી. એ પછી હું બિઝનેસ શીખી ગયો મારા દાદા સાથે જઈને. 2 વર્ષનો એક્સપિરિયન્સ લીધો. પછી સ્લોલી અપ થયા. પછી અમે હોલસેલ 78માં વેપાર વીટનો અને બધો ચાલુ કર્યો. 82માં મગફળીની મોટો વેપાર કર્યો. એમાં ત્યારે અમારી કેપિટલ હતી કંઈક 30-35 હજારની, થઈ ગઈ કેપિટલ 1.5 લાખ રૂપિયા. 1,15,000નો પ્રોફિટ કર્યો 6 મહિનામાં. પછી અમે રાજકોટ આવી ગયા 1 લાખ રૂપિયા લઈને. હું રાજકોટ 1 લાખ રૂપિયા લઈને આવ્યો 1982માં. ઓકે. 23 વર્ષે મારા લગ્ન થઈ ગયા. પછી મારા મિસિસનું હું રાજકોટ આવ્યો. પછી મારા મમ્મીને 6 મહિના 12 મહિના પછી અમે તેડાવ્યા કે તમે આવી જાઓ, હવે વેલ સેટ થઈ ગયા છીએ, કાંઈના ખર્ચા નીકળે છે. એટલે માર્કેટ યાર્ડમાં આપણે દુકાન કરી 1982માં. પહેલો બેબીનો જન્મ થયો 1984 અને 1986માં 2 દીકરાનો જન્મ થયો. ત્યાં સુધીમાં ભગવાનની દયાથી બધું ઘરનું મકાન થઈ ગયું, બધું અપ ટુ ડેટ ગોઠવાઈ ગયું. 2 ભાઈઓ અમે સાથે હતા. અને 1989માં કેમ કે હું મોટો હતો એટલે મારી ડ્યુટી હતી કે બેનના લગ્ન કરીને અને ભાઈના લગ્ન કરી પછી કાંઈ પણ ફેરફાર કરવું. 1989માં થોડા મોટા બધા ડિસ્પ્યુટને કરતા હતા, વિચારોના બધા મતભેદ થતા હતા. એટલે 89માં અમે 2 ભાઈઓ જુદા થયા. ત્યારે 8.5 લાખ રૂપિયાથી જુદા થયા. આજે અહીંયા છીએ. મારો ભાઈ વેલ સેટ છે, બીજું કંઈ પ્રોબ્લેમ નથી, પણ એનો ગ્રોથ બહુ જ કહેવાય 0.01% થયો. કેમ કે એને કાંઈ રિસ્ક લીધું નથી. એને થોડું લેજી હતું અને એને એન્જોય લાઈફ કરવી હતી સેલ્ફ. એ કમ્ફર્ટ ઝોનમાં પહેલેથી, એટલે આવું થયું છે. તમારા પિતાશ્રી પછીનું જીવન અને તમારી માતાનો તમને ઉછેરવામાં યોગદાન. મારી માને જેટલો એનો પગનો અંગૂઠો ધોઈને પીવું તો ઓછું પડે. કેમ કે 27 વર્ષે એ રંડાણા કહેવાય આપણી ગુજરાતી ભાષામાં. તો 27 વર્ષે એ લેડી આટલો બધો વેપાર કરે ને આખી દુકાનો ભરી હોય, મેર રબારી આયર ભરવાડનો ઘી કપસિયાનો આવડો મોટો વેપાર, રોજ 1 ડબ્બો ઘી આવતું. એ થાકતી જ નથી, એટલું કામ કર્યું મારી માએ. એટલે એને તો જેટલો શબ્દ બોલીએ એટલો ઓછો છે. મારા ફાધરનો નેચર એટલો બધો સરસ હતો કે ગામમાં આજે હું જાઉં છું, ત્યાં મારા સોરા બાપા છે, આજે લોકો મારા ફાધરને યાદ કરે છે. કેમ કે ત્યારે સુગરની બહુ અછત હતી. ત્યારે લગ્ન કરવા હોય ને તો એ તકલીફ હતી 1966માં. તો એ એમને ભાવ આપી દેતા હતા કમાયા વગર, ગરીબ માણસને કોઈ હરિજન કે માગે. એટલે એનો નેચર હતો કે ભાઈ કંઈ કોઈને એને દુઃખી કરીને કાંઈ પૈસા બનાવવાના નથી. એ જ એથિક અમને આજે કામ આવી રહ્યો છે. જીવનની સૌથી અદ્ભુત ક્ષણ. જીવનની અદ્ભુત ક્ષણ તો જ્યારે બાળકનો આપણે જન્મ થાય, આપણી ઘરે ટ્વિન્સ થયા ત્યાં તો જબરજસ્ત ખુશી હતી. તમારા બાળકોને તમે શું આપ્યું? મારા બાળકોને એક જ મેં કીધું કે હાર્ડ વર્ક અને પ્લસ ક્યારે એથિક ચૂકવાનું નથી અને મેક્ઝિમમ ટ્રાય કરવાની. હમણાં જ મારા દર્શને એકવાર ક્વેશ્ચન કર્યો કે પપ્પા હવે આપણે પૈસાને શું કરવા? પૈસા આપણા માટે ખાલી કમાવાના નથી, કે આપણા માટે કમાયેલા છીએ, ભગવાને આપ્યું છે આપણે. તો મુકેશ અંબાણીને કંઈ જરૂર નથી, દાખલા તરીકે કે ટાટા બિરલાને કે કોઈને જરૂર નથી પૈસાની. પોઈન્ટ એ નથી, પણ આપણે વી આર ઇન્ડિયન, તો આપણે કન્ટ્રી કોન્ટ્રીબ્યુશન દેવું જોઈએ. એના માટે શું તો કે ભાઈ એમ્પ્લોયમેન્ટ, બીજું શું તો કે સમાજ સેવા, કે કોઈને સોશિયલ કાંઈને
તન મન ને ધન ગીતાજીમાં લખ્યું કે ધનની સેવા કરો અને તમે જ્યાં સુધી શરીર હાલે ત્યાં સુધી કામ કરો અને ગ્રો કરો તમારી કંપની. એમાંથી કંઈ ને કંઈ પાર્ટ તમે ડોનેશન આપો અને એ એક સેવા જ છે વન ઓફ ધી. એટલે તમે કોન્ટ્રીબ્યુશન ટેક્સથી ભરો, એમ્પ્લોયમેન્ટથી તમે સપોર્ટ કરો, તો લાઈક આર્મીનો એક પાર્ટ થયો એવું કામ કરો. એવું સજેશન હું મારા છોકરાઓને રોજ આપું છું અને એ લોકો અત્યારે કરે છે, હાર્ડ વર્ક એ કરે છે અને પ્રોપરલી એ કરે છે. તમારા પરિવાર વિશે? મારા પરિવાર અત્યારે મારે દીકરી ફર્સ્ટ છે, એ દુબઈ છે સાસરે, અને આપણે અમારા જમાઈ ત્યાં પ્રોપર્ટીનું કામ કરે છે દુબઈમાં, ટ્રેડિંગ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને મારા દીકરા છે, સન ટ્વિન્સ છે, એની ઘરે બેયને એક દીકરી છે. બે વહુ સાથે છે, જુદા થવાનું નામ નથી લેતા. અને મારી મિસિસ ને મારી મા સાથે છે, મારી હજી 86 યર્સની છે. એ બધી બે વહુ ખૂબ જ રિસ્પેક્ટ કરે એનું અને ખૂબ જ ધ્યાન આપે છે. ખૂબ સરસ. એટલે હેપી પરિવાર એમ. હેપી ફેમિલી. તમે તમારા બાળકોને ધંધામાં લાવતા પહેલાં શું ટ્રેનિંગ આપી અને શું પાઠ શીખવ્યા? એને મેં 21 વર્ષના હતા ત્યારે મારી મિસિસનો એક શબ્દ મને હજી યાદ આવે છે. બીકોમ એને પાસ કર્યું એટલે મને મારી મિસિસે કીધું કે તું MBA ક્યાંય, કે તું જેને શીખડાવો એટલે એ MBA થઈ જશે. એટલે 3 વર્ષ એક્સપિરિયન્સ લીધો. 25 વર્ષે મારા ચિરાગે ચાઇના કોટન કોન્ફરન્સમાં, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એને સ્પીચ આપેલી છે ઇન્ડિયન કોટન બેઝ ઉપર. અને એમાં સપોર્ટ આખી સ્પીચને રિફર કરનાર ઉદયભાઈ કોટકના ફાધર સુરેશભાઈ કોટક, જે રાજકોટના કોટક સ્કૂલવાળા છે, એ જ રાજકોટના જ છે. 110 યર્સથી બોમ્બે છે. ને ઉદયભાઈ કોટક બેંકના ઓનર છે, એના ફાધર થાય. એને આખી રિફર એને કરી દીધી. ઇન્ડિયન કોટન ઉપર ચિરાગે સ્પીચ આપેલી. 25 વર્ષનો છોકરો ડાઇઝ ઉપર બેઠો હતો અને એટલી બધી આખો ઓડિયન્સે ક્લેપ કરી હતી એમ. એટલે અમને પ્રાઉડ છે ને. એ છોકરાઓને અમે ટ્રેનિંગ આપી છે. એને મેમ્ફિસ કોટન બેઝ ઉપર 1.5 વર્ષ ભણવા મોકલ્યો હતો. પછી છોકરાઓને જૈન કોલેજમાં બેંગ્લોર ભણાવ્યા, જૈન કોલેજમાં બોમ્બે ભણાવ્યા. બોમ્બેમાં એવું એક્સપેરિમેન્ટ કરાવ્યું હતું કે કાંદીવલીમાં અમે ફ્લેટ રાખ્યો હતો અને ચર્ચગેટ જવાનું પણ લોકલ ટ્રેનમાં જ. હું ફર્સ્ટ ક્લાસનો પાસ નહીં આપું એવું સ્ટ્રગલ કરાવ્યું. એટલે જેથી કરીને કાલે સવારે જીવનમાં કોઈ સેટબેક આવે તો એ બેર કરી શકે ને ટોલરેટ કરી શકે. અંકલ, હવે લાસ્ટ મુદ્દાઓ, રેપિડ ફાયર. એક ક્વેશ્ચન, એનો 1 વર્ડમાં આન્સર, ઓર તમને જેવું મજા આવે એવું. અંકલ, રિસ્ક કે સ્ટેબિલિટી? સ્ટેબિલિટી. ગ્રોથ કે પ્રોફિટ? ગ્રોથ. વિઝન? કોઈ પણ વિઝન બનાવવું હોય તો એના માટે ડીપ જવું પડે. તમારા જીવનનો પર્પસ? મારા જીવનનો પર્પસ એક જ છે, ગીતાજીમાં લખ્યું, સહજ ભાવથી જીવવું, એટલે ન્યુટ્રલી રહેવું. સન કે ડોટર? આન્સર ખબર છે પણ છતાંય પૂછું છું. ડોટર ને સનમાં બહુ નથિંગ, બે સેમ. આઈ થોટ કે બાપ છો એટલે ડોટર બોલશો. ના ના, એવું નથી. કેમ કે અત્યારે ડોટર ને સનમાં કાંઈ ફરક નથી. પહેલાં સન ઉપર બહુ ફોકસ કરતા બધા, પણ હવે નથિંગ, બે સેમ. જનરલી બાપને કેવું દીકરી વધારે, દીકરી પ્રત્યે હોય એમાં ડાઉટ નથી, પણ એ છે ને એ પહેલાં હતું, બિફોર બધું, કે દીકરી પ્રત્યે એવું નથી. મારા માટે તો દીકરાની વહુ આવે ને એ દીકરી જ છે. અમે ત્રણેય અત્યારે મારા ઘરમાં ત્રણેય છે ને એ નણંદ ભોજાઈ જેવું છે જ નહીં, ફ્રેન્ડ હોય એમ રહીએ છે. મોર્નિંગ કે લેટ નાઇટ? મોર્નિંગ. લીડરશિપ? લીડરશિપ તો જોઈએ છે. ભારત કે ઇન્ડિયા? ઇન્ડિયા. Thank you, Harish Uncle, for giving your time. It was so nice talking to you. Thank you everyone for watching us. Stay tuned.